9:04 થઈ ગઈ. આપણે 2 વાગે જાગી ગયા છીએ. આજે છે ધૂળેટી. ધૂળેટીને સૌને અમારા ફેમિલી તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આજે ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ, એક નવા દિવસ સાથે. દરેકને ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. ચલો હવે આપણે જઈએ રસોડામાં. આપણે આવી ગયા રસોડામાં. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? ભાખરી. તો આજે અહીંયા ચા બની ગઈ છે અને સાથે નાસ્તામાં ભાખરી થઈ ગઈ તૈયાર હોતું. તો ચા અને ભાખરીનો નાસ્તો આપણે કરી લઈએ. આ બાજુ ચલો જો અહીં બેન હોઈ ગયા છે. ગુડ મોર્નિંગ કૃપા. કૃપા જો બેટા 9 વાગી ગયા. હેલો ગુડ મોર્નિંગ. ચલો ચલો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીશું. ત્યાં સુધી વ્લોગમાં બના રહેજો. આજે ધૂળેટી છે તો થોડો થોડો રંગ પણ રંગીશું અને ધૂળેટી મનાવીશું આપણે. તો ચલો મળીએ, બના રહેજો વ્લોગમાં. ચા બની ગઈ છે એટલે આપણે ભાખરી અને ચાનો નાસ્તો કરી લઈએ. આપણે તમારા જે ઉપવાસ બુધવાર ચા તો પીશો કે નહીં? ચા પીવો, થોડી ચા પીવો. ઉપવાસ સાથે ચા પીવાય થોડી, એમાં થોડી થોડી પીવો. અરે એમ ના થાય, અરે એવું ના હોય. અરે પીવો, નહીં પીવી કોઈ નહીં. એમને ચા પીવાની પેલી થઈ ગઈ છે એટલે ચા બંધ કરી, કોકો પીવો. આપણે ચા અને બાકીનો નાસ્તો કરી દઈએ, પછી મળીએ વ્લોગમાં. અહીંયા બેન હોઈ ગયા અને ઉઠી દીધું અમે પૂછ્યું ને એટલે. કૃપા કૃપા ઉઠો બેટા, હેડો ચલો. તો વ્લોગમાં બનાવી દેજો, મળીએ આગળ. તો 10:15 થઈ ગયા. નહીં ધોઈને તૈયાર થઈ ગયું. આ બાજુમાં ભાખરીનો નાસ્તો કરી લઈએ. ઓહો પેલા કલર લાયા, ડોલીના કલર. તા મમ્મી ગાય ચીકુ કાચું હન હજી થોડું આમ થઈ ગયું હશે. કાદો માં તો હું તો પેલું કઈડીને ખાતું તે ઓઢ્યા ચીકણા ગુણ થઈ જાય. હજી બહુ એકદમ પાકા છે, ઓછા પગ. તો 1:45 થઈ ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ચોળાનું શાક બનાવ્યું, ભાત અને રોટલી, છાશ. તો ચલો જમી લઈએ. ના નહીં કોઈ તો 5 વાગી ગયા. આ બધું મમ્મી પેટી અને એસી સર્વિસ કરાવી એટલે ચાલુ કર્યું. બધું ખુલ્લું રાખીને એસી ચાલુ કર્યું. ચલો હવે શું કરવાનું, શું બનાવવાનું? કોઈ નહીં, દૂધ પીવું જવા. હોળી નહીં રમવાની તો પતી જાય. તો કલર લાયા તા ને તા હું તો હવારે તમારો ઉત્સાહ બતાવવો પડે. હું પણ કોઈની પ્રતિક્રિયા કશી આવી નહીં એટલે પછી આપણે લાઈન મૂક્યા હતા. પછી મૂકી રહ્યા કોઈ નહીં કીધું આપણે અમેદાન તો તે અત્યારે રમી લેવાની માં હું આપણે તો પોણી વાળી રમવી હતી. ના હવે બધું નાવા ધોવાનું પાછું આમ ખંચેર દેવાનું હોય. હમણાં જ હેડો હમણાં તો 4 થયા, 4 હતા. 5 વાગ્યા. તો ચલો મળીએ. તો હવે અમે હોળી રમીશું. બધા હોળી રમી ને પછી અમે હોળી રમીશું. ડીશ તૈયાર કરી દીધી. મસ્ત કલર દેખાયા. એક કલર હવે બીજો લાવ. નહીં લાવો.
તો અમે સાદી હોળી રમ્યા છે ધૂમધામ વગરની. આવી તો જી હેડો હોળી રમી લીધા. હા હવે કલર વાળી દઈશું. હા ભેગું કરી હજુ તો પેલા રીસાની કલર લગાવે. રીસાને તો જ્યાં કાલ કહેતો તો ને હમણાં બાર હે રીસાને તો જ્યાં હવે નાવાનું. મમ્મીને તો માથું નહીં બગડ્યું, મારું માથું બગડ્યું. બરાબર. તો ચલો હવે મળીએ સાફ સફાઈ કરીને. તો 7:15 થઈ ગયા. પપ્પા આવ્યા, પપ્પાજી આ બાર અને આ બાજુ મમ્મી બનાવ્યું. આજ તો શાક રોટલી બનાવી. શાક રોટલી એકલું, ખીચડી બનાવવાની. તો સનસેટ થઈ ગયો. તો ચલો મળીએ જમવા વખતે. તારું પસંદ તો જમવાનું તૈયાર થઈ ગયું. બટાકા ડુંગળીનું શાક, રોટલી, ખીચડી, દૂધ, મમ્મીનું આ ઉપવાસ. 3 દાડા થઈ ગયા બધા ચાલ હે ને 2-3 દાડા એક વખત બનાવવાનું હોય સબ્જી બરાબર ખીચડી એક એટલે થોડું ઓદનું છે ને આપણું થોડીક આદત થઈ જાય ધીમે ધીમે કરતા કરતા હે નહીં શું કહેવું આમ તો સારું રહે પેટમાં હોજે ઓછું ખાઈ તો સારું રહે. શું કહેવું સાચી વાત તો ખોટી વાત? શાક તો ના ખાવાનું. ઉપવાસ વાળા તો આદત છે એટલે બરાબર પણ અમારે તો નથી આદત એટલે આદત પાડી એટલે ઈચ્છા તો હતી જ કે થોડુંક હળવું ખાઈએ ને હોજે તો સારું રહે. ધીમે ધીમે કરતાં કરતાં આદત પડી જાય પછી તો ખાખરા ને બાખરા ને બધું જે હોય એ બધું ચાલે ચાલે નહીં બાબા ચાંદ ખાખરા ચાલે નહીં હોજે. તો ચલો તાણ હોળીમાં બધા ધૂળેટી રમીને બધા થાક્યા છે. શું કહેવું અમે તો નોર્મલ ફેમિલી હોળી રમ્યા ખાલી ફોર્માલિટી જ કરી નહીં ભાઈ રંગ વગરની જાય ને એટલે રંગ અંદર અંદર રમી લીધું. તાર મમ્મી તો ખાસી રંગી હતી. એ કલર એવો જ હોય, આમ સ્મેલ આપણને અંદર આવી જાય. એ ને તે પેલા સિમેન્ટ જેવો કેમિકલ એ નતું એટલે હાથમાં આમ પેલું થઈ ગયું આપણે કલર નહીં બરાબર, એવું થઈ ગયું આમ રૂખું રૂખું લાગે બધું. અને પછી હે ને તે બીજું કે એની આમ આમ કણી પડતી હતી આમ મેં પેલું સાફ કર્યું ને બધું તો એમાં કલરની કણી હતી એમ કરીએ ને તો આમ વેરાઈ જાય એટલે અને સુગંધ આવતી એટલે કેમિકલવાળા જ હોય કલરો બધા. હવે આવી વખત નેચરલ કલરનો કોક કરીશું કેસુડાનો. તો ચલો જમી લઈએ. જમી લઈએ. તમે બધા જમી લેજો. ના જમે હવે જમી લો. જમે હવે એને ઓટા મારવા દો વોકિંગમાં. ચલો આપણે જમી લઈએ. હેડો. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.